નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે। આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। નિફ્ટીની એક્સપાયરીના દિવસે બજારમાં દબાણ યથાવત। નિફ્ટી સેન્સેક્સ 5%ના ઘટાડા સાથે બંધ। બેંક નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને થયો બંધ। મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી રહી યથાવત। નિફ્ટી દિગ્ગજ એસબીઆઈએ રજૂ કર્યા અનુમાનથી થોડા નબળા પરિણામ। એનઆઈઆઈ નફો જીએનપીએમાં નોંધાયો ઉછાળો, પરંતુ એનએનપીએ રહ્યા ફ્લેટ। લોન ગ્રોથમાં જોવા મળ્યો 10%નો વધારો। પ્રોવિઝનિંગ અને સ્લીપેજીસમાં જોવા મળ્યો સુધારો। ત્રીજા ત્રિમાસિકમાં ખોટ વધવાથી 7% ઘટ્યો સ્વિગી। કંપનીની ખોટ 574 કરોડથી વધીને 800 કરોડ પર નોંધાઈ। એબિટા લોસમાં પણ વધારો, ત્યાં જ સુલામાં પણ નબળા પરિણામ બાદ 4%નો ઘટાડો। અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની એમએનએમના પરિણામ। 37% વધી શકે છે કંપનીનો નફો અને સાથે જ અલ્કેમ લેબ, એલઆઈસી સહિત વાયદાની 6 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર। આવતીકાલે આરબીઆઈની મોનિટરી પોલિસી। નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની પહેલી પોલિસી। 5 વર્ષ બાદ વ્યાજ દરમાં ઘટાડાના સંકેત। 70%ની વ્યાજ દરમાં 0.25%ના ઘટાડાની આશા। તો હવે આપણે વધારે ચર્ચા કરીશું, પરંતુ અહીંયા આગળથી આપણે માર્કેટની જ્યારે વાત કરી લઈએ તો આજે માર્કેટની અંદર આપણને દબાણ બનતું દેખાયું છે અને આજે વીકલી એક્સપાયરીના દિવસે જે આપણને માર્કેટનું ક્લોઝિંગ જોવા મળ્યું છે એના ઉપર નજર કરી લઈએ। સેન્સેક્સમાં 0.23%નું દબાણ બનતું દેખાયું છે। 78,087ની આસપાસ સેન્સેક્સનું ક્લોઝિંગ આવતું દેખાયું છે। નિફ્ટીની વાત કરીએ તો 0.39%નું દબાણ બનતું દેખાયું છે 23,603 પર। મિડકેપની વાત કરીએ તો 1.25%નું દબાણ અહીંયા આગળથી મિડકેપમાં બન્યું છે। 53,500ની આસપાસ મિડકેપનું ક્લોઝિંગ। બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે। 50,382 ઉપર ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો એ 1201 સ્ટોક્સની અંદર આજે આપણને ખરીદારી થતી દેખાઈ છે અને 1409 સ્ટોકમાં આજે ઘટાડા તરફી કારોબાર થતો જોવા મળ્યો છે। નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરીશું। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। સિપ્લા આજનો ટોપ ગેનર રહેતો દેખાયો છે। 2.42%ની મજબૂતી સિપ્લામાં। અદાની પોર્ટ્સમાં 1.72%ની મજબૂતી બની છે। ઇન્ફોસિસમાં લગભગ 1%ની મજબૂતી, તો ટાટા કન્ઝ્યુમરમાં 0.5%ની મજબૂતી બનતી દેખાઈ છે। વાત કરી લઈએ નિફ્ટીના ટોપ લૂઝર્સ કાઉન્ટર્સની તો ટ્રેન્ટ આજનો ટોપ લૂઝર કાઉન્ટર 8.22%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે। બીઈએલમાં 3.18%નું દબાણ આજના દિવસે બન્યું છે। તો અહીંયા આગળ ટ્રેન્ટ અને બીઈએલ ટોપ લૂઝર કાઉન્ટર્સમાં। એની સાથે ભારતીય એરટેલ 2.45%નું દબાણ અને ટાઇટનમાં પણ 2.30%નું દબાણ આજના દિવસે બનતું દેખાયું છે। તો આપણે આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ જોયા। હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા। વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે જે રીતે જાણીએ છીએ આવતીકાલનો દિવસ મહત્વનો રહેશે। આરબીઆઈની મોનિટરી પોલિસી છે અને આજે વીકલી એક્સપાયરીના દિવસે એના પહેલાંના દિવસે આપણે એક દબાણ બનતું જોઈ રહ્યા છે। નિફ્ટીની વાત કરીએ તો 23,600 આસપાસનું ક્લોઝિંગ છે, 23,603 પર। આ ક્લોઝિંગને તમે કઈ રીતે જુઓ છો અને આવતીકાલ માટે નિફ્ટી પર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? આગળ જોઈએ તો આજે આપણે સવારના જોયું તો કે ગેપો ઓપન થયું હતું ઓલમોસ્ટ 61 પોઈન્ટ ને એના જો ઉપરમાં 50 ડીએમાં તો એના આસપાસ જ રેઝિસ્ટન્સ બન્યા। ત્યાંથી આપણે સેલિંગ પ્રેશર સાથે આખો દિવસ જોવા મળ્યું છે। ઓલમોસ્ટ ઉપરના ભાવથી જોઈએ તો ઓલમોસ્ટ 200 પોઈન્ટ જેટલું આપણે કરેક્શન્સ જોઈ લીધું છે અને આજે ક્લોઝિંગ્સ પણ એના ઓલમોસ્ટ અરાઉન્ડ 23,600ના આસપાસના આપી રહ્યા છે। નીચેની બાજુ અગર જોઈએ તો એને અરાઉન્ડ 23,400 થી 23,300ના વચમાં સારા એવા સપોર્ટ છે। અગર એ બધા બ્રેક કરે છે તો કરેક્શન્સમાં આપણને નીચેમાં ફરીથી 23,200 થી 23,100 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે। પણ જે હિસાબે છેલ્લા એકાદ કલાકમાં મારે છે થોડું સાઇડવેઝ થઈને થોડું અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી છે। લાગી રહ્યું છે કે કાલે થોડો અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકશે। પણ ઉપરની બાજુ જ્યાં સુધી 23,800 બધા ક્રોસ નથી કરતા ત્યાં સુધી મને લાગે છે એક રેન્જમાં ટ્રેડ કરે ને જ્યારે પણ એ બધા લેવલ 23,800 ક્રોસ કરશે ત્યાર પછી આપણને ઉપરમાં 24,000 થી 24,200ના લેવલ જોવા મળી શકશે। પણ જે હિસાબે કાલે આરબીઆઈ પોલિસી પણ છે, મને લાગે છે થોડું સાઇડવેઝ થી પોઝિટિવ માર્કેટ રહી શકે છે। તો એ હિસાબે મારા હિસાબે આ લેવલ્સ પર આપણે બાય કરીને ચાલી શકે છે। નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 23,500 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સ 23,750 થી 23,800 ના રહેશે।
ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે માર્કેટ માટે એક પોઝિટિવ ટુ સાઇડવેઝ રહી શકે છે, ખરીદારી કરીને ચાલી શકાય છે. તો વિરલજીના મતે અહીંયા આગળ નિફ્ટી પર ખરીદારી કરીને ચાલી શકો છો. 23,500નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 23,750 23,800 સુધીના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી પર એક પોઝિટિવ વ્યૂ બાય કરીને ચાલી શકો છો. બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? આજે આપણે જે રીતે 50,382 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે, 39 પોઈન્ટની મજબૂતી રહી છે, તો હલકી મજબૂતી સાથે આજનું બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ? બેંક નિફ્ટી પણ આપણે આ સપ્તાહમાં જોઈએ તો 49,000 થી આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવે છે. ઓલમોસ્ટ નીચેના ભાવથી 1,500 પોઈન્ટ જેટલો આપણે અપસાઇડ મુવમેન્ટ જોઈ લીધો. છેલ્લા 2 દિવસથી જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે. ઓલમોસ્ટ એ 300-400 પોઈન્ટના રેન્જમાં ટ્રેડ કરે છે અને એના ઉપરમાં જોઈએ તો અરાઉન્ડ 50,600 થી 50,700 વચમાં સારા એવા રેઝિસ્ટન્સ છે. એ બધા અગર ક્રોસ કરશે તો અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકશે. ને આજે પણ આપણે જોઈએ તો સવારના અપસાઇડ ઓપન થયા પછી થોડું આપણે કરેક્શન્સ પણ જોયું હતું. પણ સેકન્ડ હાફમાં નીચેથી આપણને પુલબેક પણ સારું એવું જોવા મળ્યું હતું. પ્રાઇવેટ સેક્ટર બેંક સારું એવું પરફોર્મ કર્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી પોઝિટિવ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર પણ બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 50,150 ના આસપાસ રાખવાનું રહેશે ને ઉપરમાં ટાર્ગેટ 50,600 થી 50,800 ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો બેંક નિફ્ટી માટે સ્ટોપ લોસ 50,150નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 50,600 અને 50,800 સુધીના બનતા દેખાઈ શકે છે. તો વિરલજીના મતે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને ચાલી શકો છો. ત્યારે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર ખાસ કરીને કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો www.yakneshpatel.in યજ્ઞેશ પટેલની સલાહ બની રહી છે નિફ્ટીને બાય કરવાની. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 23,780નો અને સ્ટોપ લોસ 23,500નો રાખવાની સલાહ યજ્ઞેશ પટેલ તરફથી મળી રહી છે. ત્યારે જ મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર નજર કરીએ તો એમણે પણ 23,500ની આસપાસથી નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,800નો, સ્ટોપ લોસ 23,350નો રાખવાની સલાહ મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ તરફથી. અને આ ઉપરાંત હવે આપણે નજર કરીશું જેએમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની કઈ રીતની નિફ્ટીની સ્ટ્રેટેજી બની રહી છે. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાર્ન ડિપ્સ કરવાની સલાહ આપી છે 23,600 23,650ના આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,850થી 24,000નો, સ્ટોપ લોસ 23,450નો રાખવાની સલાહ આપી રહ્યા છે. તો આપણા તમામ નિષ્ણાતો અહીં આગળથી નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે અને લગભગ 23,800ની આસપાસના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ. તો હવે આપણી સાથે વિરલ છેડા જોડાયેલા છે, એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિરલજી, આજે આપણે ટ્રેન્ડના કાઉન્ટરથી શરૂઆત કરીએ કારણ કે ઘણો મોટો ઘટાડો આજે આ કાઉન્ટરની અંદર આવતો દેખાયો છે. 8% જેટલો મોટો ઘટાડો આ કાઉન્ટરની અંદર આજે આવ્યો છે. તો ટ્રેન્ડનું કાઉન્ટર આપને કેવું લાગે છે? ચાર્ટ ઉપર કઈ રીતની સલાહ આપની અહીંયા બનશે? ટ્રેન્ડ અગર આપણે ઓવરઓલ ચાર્ટ જોઈએ તો ઉપરમાં જોયા તો જ્યાં સુધી 8,100નો હાઈસ બનાવેલો ઓલમોસ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં ને ત્યાંથી આપણે કરેક્શન જોયું છે. ઓલમોસ્ટ 35 થી 40% જેટલું કરેક્શન થઈ ગયું છે. ને આ સપ્તાહમાં પણ આપણે જોયું છે મંડેના ઓલમોસ્ટ એના 200 DMA નો રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી આપણને કરેક્શન સારું જોવા મળ્યું છે. અને આજે એના જે હિસાબે પરિણામ આવ્યા પછી વોલ્યુમ સાથે એમાં આપણને સેલિંગ જોવા મળી છે. અને એના જો પ્રીવિયસ લોસ હતા અરાઉન્ડ 5,300ના આસપાસ એ પણ બ્રેક કરીને એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. લાગી રહ્યું છે હજી સેલિંગ પ્રેશર કન્ટિન્યુ કરી શકશે અને કાઉન્ટર અત્યારે વીક લાગી રહ્યું છે. નીચેમાં મારા હિસાબે 5,000 થી 4,800ના વચમાં આવી શકે છે. તો એ લેવલ્સ પર એના સારા એવા સપોર્ટ્સ પણ છે. તો અગર એ લેવલ્સના આસપાસ આવે તો લોંગ ટર્મ માટે થોડો બહુ એ ક્વોન્ટિટીઝ એ લેવલના આસપાસ બાય કરી શકે. પણ અત્યારે પહેલા રહેશે થોડું વેટ એન્ડ વોચ કરવાની. ઓકે, તો અહીંયા આગળથી ટ્રેન્ડમાં હાલ થોડીક વેટ એન્ડ વોચ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આજે નિફ્ટીની દિગ્ગજ કંપની PSU બેંક SBIના પરિણામ આવતા દેખાયા અને પરિણામ બાદ સ્ટોકમાં આજે આપણે ઘટાડો આવતા જોયો છે. SBI ઉપર આપણે અહીં આગળથી ખાસ નજર કરી લઈશું તો આજના દિવસે SBIમાં 1.80%નું દબાણ બનતું દેખાયું છે. વિરલજી, SBI પર આપની કઈ રીતની સલાહ રહેશે? એસબીઆઈ પણ થોડું અત્યારે જોઈએ તો થોડું કાઉન્ટર વીક દેખાઈ રહ્યું છે. ઉપરની બાજુ અગર જોઈએ તો એને 780 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ હતા ને ત્યાં જ રેઝિસ્ટન્સ ફેસ કરીને ત્યાંથી છેલ્લા 2 દિવસે આપણે કરેક્શન જોયું હતું. આજે આપણે જોઈએ તો એના પરિણામ પછી એના જો 20 DMA હતા 758 ને બધા એ પણ બ્રેક કર્યું છે ને એના નીચે અત્યારે ક્લોઝિંગ આપી રહ્યું છે. લાગી રહ્યું છે નીચેમાં આપણને 740 થી 730ના વચમાં લોસ બનાવી દેખાઈ રહ્યું છે ને એ લેવલ્સના આસપાસ આવે તો
લોંગ ટર્મ માટે સ્ટોક સારું છે તો એ લેવલ્સ પર બાય કરીને પછી ચાલી શકે છે. ઉપરની બાજુ મારા હિસાબે નેક્સ્ટ 1 to 2 યર્સમાં આપણને ફરીથી 900 to 950 ના લેવલ્સ એમાં જોવા મળી શકે છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી એસબીઆઈની વાત કરીએ અને સાથે જ પ્રાઇવેટ બેંકની પણ અહીંયા આગળથી વાત કરી લઈએ. આજે આપણે પ્રાઇવેટ બેંકમાં મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોયું છે. પ્રાઇવેટ બેંકના કાઉન્ટર્સ પર નજર કરીએ તો એક્સિસ બેંકમાં 0.5% મજબૂતી આવતી દેખાય છે. આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ ઇન્ડસઇન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ તમામની અંદર પણ આપણને એક પોઝિટિવ કારોબાર થતા દેખાયા છે. પ્રાઇવેટ બેંકમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે, કયા કાઉન્ટર ઉપર વિરલજી? પ્રાઇવેટ સેક્ટર બેંક ઓવરઓલ મને અત્યારે સારું દેખાઈ રહ્યું છે. હાલ જોવા જઈએ તો એક્સિસ બેંક છે કે ઇન્ડસઇન્ડ બેંક છે કે એચડીએફસી બેંક છે. એચડીએફસી બેંક આપણે લાસ્ટ વીક જ આપણે કોલ આપેલો અરાઉન્ડ 1690 ના આસપાસ 1850 ના ટાર્ગેટ માટે, ને અત્યારે જોવા જઈએ તો ઓલમોસ્ટ 1750 ના આસપાસ ટ્રેડ કર્યો છે. તો લાગે છે ઓવરઓલ હજી કન્ટિન્યુ કરી શકે છે. હાલાકી અત્યારે થોડું રેઝિસ્ટન્સના આસપાસ ફેસ કરી રહ્યો છે, પણ જ્યારે પણ આ ઉપરમાં 755 1755 ના બધા ક્રોસ કરશે તો અપસાઇડ મોમેન્ટમ હજી કન્ટિન્યુ કરી શકશે અને 1850 સુધીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સને તો અહીંયાથી ડીપ્સમાં પણ આવે એચડીએફસી બેંક તો બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ અરાઉન્ડ 1650 ના આસપાસનું મૂકવાનો રહેશે. સેકન્ડ અગર ઇન્ડસઇન્ડ બેંક જોવા જઈએ તો એ પણ અત્યારે કાઉન્ટર સારું દેખાય છે. ઓલમોસ્ટ એના જો 2 થી 3 મહિના જો કોન્સોલિડેશન હતો એ આ સપ્તાહમાં વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે ને લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને સારી એવી જોઈ મળી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી થોડું ઘટાડે પણ આવે અરાઉન્ડ 1030 ના આસપાસ કે 1000 ના વચમાં આવે તો કાઉન્ટર બાય કરીને ચાલી શકે છે. લોંગ ટર્મમાં મને લાગે છે ઉપરમાં ફરીથી આપણને 1300 થી 1350 સુધીના લેવલ જોવા મળી શકશે. નીચેની બાજુ આપણે અરાઉન્ડ 920 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકી શકીએ. એક્સિસ બેંક પણ અગર જોવા જઈએ તો એ પણ અત્યારે આજે 0.5% જેટલો પ્લસમાં છે ને એમાં પણ આપણે જોવા જઈએ તો સારા એવા નીચેથી લોસ બનાવીને થોડું પુલબેક પણ આપ્યું છે. આ સપ્તાહમાં વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે અને એના 20 DMA ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. લાગે છે અહીંયાથી ઉપરમાં આપણને 1100 થી 1150 ના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી નીચેમાં 1000 ના આસપાસ પણ મળે તો બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ અરાઉન્ડ 950 ના આસપાસનો મૂકવાનો રહેશે ને ઉપરમાં ટાર્ગેટ 1150 સુધીના આપણા રહેશે. ઓકે, તો આપણે અહીં આગળથી પ્રાઇવેટ સેક્ટરની બેંકની વાત કરી. એક્સિસ બેંક માટે લગભગ 1150 સુધીના ટાર્ગેટને માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ. એચડીએફસી બેંકમાં પણ 1850ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો પ્રાઇવેટ બેંકની તો આપણે અહીં આગળથી ચર્ચા કરી. ઓટો કાઉન્ટર્સની ચર્ચા કરી લઈએ. એમએનએમથી શરૂઆત કરીએ વિરલજી, કારણ કે ત્યાં આવતીકાલે રિઝલ્ટ આવવાના છે, પણ ત્યાં આજના દિવસે આપણે એક 1.25% આસપાસનું દબાણ બનતું જોઈ રહ્યા છે. ટાટા મોટર્સમાં પણ આજે અહીં આગળથી દબાણ રહ્યું છે. આઈસર મોટર્સમાં પણ દબાણ રહ્યું છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઓટો કાઉન્ટર્સને, ક્યાં આગળ કઈ રીતની સલાહ રહેશે? ઓટો કાઉન્ટર્સ આપણે ઓવરઓલ અગર જોવા જઈએ તો સારા એવા આપણને અપસાઇડ મુવમેન્ટ લાસ્ટ વીકમાં જોવા મળી હતી ને ત્યાર પછી આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી થોડો સાઇડવેઝથી નેગેટિવ સાઇડ મુવમેન્ટ કરી રહ્યો છે. લાગે છે હજી થોડી 1-2 દિવસ આપણને હજી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકશે. તો ઓવરઓલ મારા હિસાબે લોંગ ટર્મ માટે સ્ટોક્સ બધા સારા છે કેમ કે બધા અંડર પરફોર્મ રહ્યા છે. મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આપણને અહીંયાથી 30 to 40% જેટલું રાઇઝ નેક્સ્ટ 1 to 2 યર્સમાં જોવા મળી શકે છે. તો એવરી ડિપ્સમાં આપણે એમાં બાય કરીને ચાલી શકીએ છીએ. અગર એમએનએમ ની વાત કરીએ તો આપણે જોઈ શક્યા હતા કે એના ઉપરની બાજુમાં અરાઉન્ડ 30 to 40 ના આસપાસ સારા પ્રીવિયસ ટોપ્સ હતા ને આ સપ્તાહમાં પણ એના આસપાસ જ ટોપ જમે છે. અહીંયાથી કરેક્શન્સમાં ફરીથી અગર 3000 ના આસપાસ આવે છે તો એ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ નીચેમાં 2800 ના આસપાસમાં મૂકી શકીએ લાંબા સમય માટે ને ઉપરમાં આપણને ટાર્ગેટ 3600 થી 3800 ના જોવા મળી શકશે. સેકન્ડ મને આ લેવલ્સ પર જોવા જઈએ તો બજાજ ઓટો સારું દેખાઈ રહ્યું છે. નીચેની બાજુ સારા એવા કોન્સોલેશન્સ પછી આપણને અપસાઇડ મુવમેન્ટ અત્યારે જોવા મળી છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા થઈ રહ્યા છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને 9700 થી 10500 સુધીના લેવલ્સ નેક્સ્ટ 1 to 2 યર્સમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરીને ચાલી શકો છો. નીચેમાં સ્ટોપ લોસ થોડું અરાઉન્ડ 8000 ના આસપાસમાં મૂકી શકીએ અને 10500 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે. આવતીકાલે આરબીઆઈની મોનિટરી પોલિસીની જાહેરાત થશે. નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની આ પહેલી પોલિસી હશે. તો આ પોલિસીને લઈને શું અનુમાન બની રહ્યા છે તેના પર સહયોગી ચેનલ CNBC TV18 એક પોલ કર્યો છે. આ પોલ નીરજ કંસારા પાસેથી સમજીએ. નીરજ, આ પોલમાં ક્રેડિટ પોલિસીને લઈને શું સંકેતો દેખાઈ રહ્યા છે? આવતીકાલે હવે ક્રેડિટ પોલિસી આવવાની છે અને નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની આ
પહેલી ક્રેડિટ પોલિસી છે અને બજેટ બાદની મહત્ત્વની ક્રેડિટ પોલિસી છે. ત્યારે CNBC TV18 દ્વારા એક પોલ કરવામાં આવ્યો અને આ પોલની અંદર સૌથી પહેલાં RBI રેપો રેટ પર શું એક્શન લેશે એ જ્યારે નિષ્ણાંતોને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જુઓ 70% અહીંયાથી નિષ્ણાંતોનું માનવું છે કે આવતીકાલની પોલિસીમાં તમને 5% વ્યાજદર કાપ આવતો જોવા મળી શકે છે, જ્યારે 30% એવું માની રહ્યા છે કે અહીંયાથી કોઈપણ પ્રકારનો ફેરફાર આપણને આવતો જોવા નહીં મળે. ગઈ આ પોલિસીની અંદર આપણને એક CRR કટ આવતો જોવા મળ્યો તો લિક્વિડિટી વધારવાના પગલાંના સ્વરૂપે. જો કે અહીંયા 90% નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે CRRની અંદર અહીંયા કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે. જો કે માત્ર 10% લોકોનું માનવું છે કે કદાચ અહીંયાથી વધારે 0.5% અહીંયાથી CRR આપણને ઘટતો દેખાય. પરંતુ લિક્વિડિટી માટે શું અહીંયાથી કોઈક નવા પગલાં લેવામાં આવી શકે છે એવું જ્યારે અમે નિષ્ણાંતોને પૂછ્યું ત્યારે લગભગ 60% નિષ્ણાંતોનું કહેવું હતું કે હા, લિક્વિડિટી માટે અહીંયાથી કોઈક એડિશનલ પગલાં લેવામાં આવી શકે છે, જેના પર બજારની પણ ખાસ નજર છે. કારણ કે સરકારે જે અત્યારે કન્ઝમ્પશન બૂસ્ટ આપ્યું છે એ પણ એનાથી પણ એક લિક્વિડિટી આવશે ને કેપેક્સ ખર્ચ જ્યારે પણ વધશે ત્યારે પણ એક બજારની અંદર આપણને લિક્વિડિટી આવતા દેખાશે. જો કે ત્યારબાદ આપણે નિષ્ણાંતોને એ પણ પૂછ્યું કે આજે રેટ કટની સાયકલ આવશે તેમાં હજી કેટલો વ્યાજદર કાપ આવનારા સમયમાં આવી શકે છે. તો એના માટે નિષ્ણાંતો થોડાક અત્યારે અસમંજસમાં દેખાયા છે, પરંતુ 40% નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે 0.5% જેટલો વ્યાજદર કાપ આ રેટ સાયકલની અંદર આવી શકે છે, જ્યારે 30% વહેંચાયેલા છે 0.5% અને 1%ની વચ્ચે. એટલે શક્યતા અહીંયાથી વધારે 0.5% વ્યાજદર કાપની છે, જ્યારે પણ આપણને આ વ્યાજદર કાપની સાયકલ આગળ વધતી દેખાશે. બીજી તરફ MCPનું વલણ ખાસ કરીને કેવું રહેશે આવનારા સમયમાં, શું એ બદલાશે? તો એના માટે મોટેભાગના નિષ્ણાંતો અત્યારે ના પાડી રહ્યા છે, કારણ કે હાલમાં જ એક વલણ તેમણે ખાસ કરીને બદલતું દેખાયું છે RBI પોલિસીનું. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. FY25ના GDP અનુમાન અહીંયા જે પહેલાં 6.6% ગઈ પોલિસીની અંદર ઘટાડીને કરવામાં આવ્યા હતા, શું એની અંદર કોઈ ફેરફાર આવે છે કે નહીં એ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે લગભગ 90% નિષ્ણાંતોનું માનવું છે કે અહીંયાથી 6.6%થી હજી થોડો ઘટાડો 10થી 20 બેઝિસ પોઈન્ટનો આવી શકે છે. એટલે 6.4થી 6.5%ની રેન્જની અંદર આપણને આવતો જોવા મળે. જો કે CPIના અનુમાન વિશે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે જે હાલમાં 4.8% પર છે, શું અહીંયા કોઈ ફેરફાર કરવામાં આવી શકે છે, ત્યારે તમામ નિષ્ણાંતોનું એક મતે માનવું હતું કે અહીંયા CPIના અનુમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર આવી શકતો નથી. તો ખાસ કરીને અહીંયાથી આ અનુમાન ક્રેડિટ પોલિસીને લઈને આપણને બનતા દેખાઈ રહ્યા છે. જી નીરજ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. ત્યારે જ હવે આપણે વિરલજી સાથે આગળ વધીશું. વિરલજી, હવે આપણે આગળ ચર્ચા કરીએ. પહેલાં તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ. આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા પસંદગી 2 સ્ટોક છે. પહેલું જિંદાલ 100 પર લેશે. અગર એનો આપણે લાંબા સમય ચાર્ટ જોઈએ તો એનો ઓલ ટાઈમ હાઈ બનાવેલો અરાઉન્ડ 380 ના આસપાસ ઓક્ટોબર મહિના. ત્યાંથી આપણે લાસ્ટ 4 મંથથી કરેક્શન જોઈએ છે. ઓલમોસ્ટ ઉપરથી 45% જેટલું કરેક્શન્સ પણ જોઈ લીધું છે ને નીચેની બાજુમાં છેલ્લા એકાદ મહિનામાં સારું એવું કોન્સોલેશન્સ પણ થયું છે ને આ સપ્તાહમાં આપણે જોઈ શકીએ છીએ કે વોલ્યુમ સાથે એમાં બ્રેકઆઉટ આપ્યું છે. ઉપરની બાજુ મને લાગે છે અહીંયાથી આપણને જોવા જાય તો અરાઉન્ડ 350 સુધી ફરીથી આવે એવું શક્યતા દેખાઈ રહી છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેની બાજુ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 227 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 350 ના આસપાસ રહેશે. સેકન્ડ પિક મારી અડાની પોર્ટ પર રહેશે. આજે ઓલમોસ્ટ 0.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગઈ હતી ને છેલ્લા 10-15 દિવસમાં સારા એવા નીચેમાં કોન્સોલેશન થયું હતું ને આ સપ્તાહમાં વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે. ઉપરની બાજુમાં 1175 ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે, પણ અગર એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટમાંથી સારી એવી કન્ટિન્યુ રહી શકે છે અને ઉપરમાં આપણને 1380 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1050 મૂકવાનો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી 2 ટ્રેડિંગ કોલ્સ જે વિરલજીના બનતા દેખાઈ રહ્યા છે એના ઉપર નજર કરીએ તો જિંદાલ 100 ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ અહીંયા આગળથી 350ના બનતા દેખાઈ શકે છે. 227નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને આ ઉપરાંત બીજી પસંદગી જે વિરલજીની બની રહી છે એ અહીંયા આગળથી અદાણી પોર્ટ ઉપર બની રહી છે. અદાણી પોર્ટમાં પણ ખરીદારી કરવાની સલાહ. 1300ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 1050નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનું રહેશે. તો અહીંયા આગળથી જિંદાલ 100 અને અદાણી પોર્ટ્સ ઉપર ધ્યાન આપો. ચર્ચામાં આગળ વધીએ. ભારતીય એરટેલની વાત કરીએ. માર્કેટ બંધ થયા પછી એના પરિણામ આપણને આવતા દેખાયા અને જો આપણે ઇન્કમ અને જે નફો છે એની વાત કરીએ તો સારા લાગી રહ્યા છે આ પરિણામ. આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? આજે આ સ્ટોકમાં દબાણ બનતું દેખાયું હતું વિરલજી. આવતીકાલે આ સ્ટોકમાં કઈ તરફના મૂવ દેખાઈ શકે? કયા ટાર્ગેટ જોઈ રહ્યા છો? ભારતીય એરટેલ ઓવરઓલ અગર જોઈએ તો છેલ્લા મારા ખ્યાલથી 2 થી 3 મહિનામાં સારી એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરની બાજુ અગર જોઈએ તો 1685 ને બધા ક્રોસ નથી કરતો ને નીચેમાં અરાઉન્ડ 1560 ના આસપાસના એક લોસ બનાવી રહ્યો છે અને આ રેન્જમાં જ અત્યારે ટ્રેડ કરે છે.
કાલે પણ એ જોયું તો ઉપરમાં 1675 ના હાઈ બનાવ્યા, ત્યાંથી થોડું આપણે કરેક્શન જોવા મળે છે. આજે એના પરિણામ હતા એટલે મારા હિસાબે વોલ્યુમ સાથે થોડું બ્રેક કરેક્શન જોવા મળી છે. પણ મને લાગે છે ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે અને લોંગ ટર્મમાં અહીંયાથી ઉપરમાં આપણને 30 to 40% નું રિટર્ન્સ પણ હજી મળી શકે એવું દેખાયું છે. તો અહીંયાથી એવરી ડિપ્સમાં બાય કરવાની સલાહ રહેશે. નીચેની બાજુ 1550 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મૂકી ને ત્યારે પણ નીચેમાં આવે, કાલે અગર ગેપ ડાઉન ઓપન થાય છે, અગર 1600 ના આસપાસ પણ ઓપન થાય છે તો કાઉન્ટર મારા હિસાબે બાય કરીને ચાલવાનું રહેશે. નીચેમાં 1550 ના સ્ટોપ લોસ થી લાંબા સમય માટે આપણે 2000 ના ટાર્ગેટ્સ માટે આપણે હોલ્ડ કરી શકીએ છીએ. ઓકે, તો ભારતીય એરટેલમાં ખરીદારીની સલાહ 2000 સુધીના ટાર્ગેટ લાંબા સમયમાં દેખાઈ શકે છે. 1560નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. આ ઉપરાંત આજે ફાર્મા સ્ટોકની વાત કરી લઈએ. સિપ્લાનું કાઉન્ટર આજનું ટોપ ગેનરનું કાઉન્ટર રહેતું દેખાયું છે. આ ઉપરાંત પણ અન્ય સ્ટોકમાં પણ મજબૂતી હતી. ફાર્મા રિલેટેડ ડોક્ટર રેડ્ડીઝ લેબ હેલ્થકેર રિલેટેડ સ્ટોક્સમાં પણ મજબૂતી આવતી દેખાય છે. તો કઈ રીતે આપ ફાર્મા સ્ટોક્સને જોઈ રહ્યા છો? કયા સ્ટોક્સ પર આપની સલાહ રહેશે? ફાર્મા સ્ટોક્સમાં મને અત્યારે જોઈએ તો સન ફાર્મા અત્યારે થોડું સારું દેખાઈ રહ્યું છે. સિપ્લાની પણ અગર વાત કરીએ તો આપણે જોઈ શકાય કે છેલ્લા 6-8 દિવસથી એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેની બાજુ 1400 અને ઉપરમાં 1500 એ રેન્જમાં ટ્રેડ કરે છે. બ્રેકઆઉટ આવશે એમાં પછી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું અગર અહીંયાથી કરેક્શન્સ આવે તો પછી સિપ્લામાં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ 1400 ના સ્ટોપ લોસ થી ને ઉપરમાં જ્યારે પણ 1500 ના બધા લેવલ્સ ક્રોસ કરશે તો આપણને અપસાઇડમાં 1550 થી 1600 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. સેકન્ડ સન ફાર્મા અગર જોવા જઈએ તો આજે ફ્લેટ ક્લોઝિંગ આપી રહ્યો છે, પણ એ પણ જોઈએ તો એના જો નીચેમાં 200 DMA છે એનો સપોર્ટ સારો લે છે તો એને અત્યાર સુધી બ્રેક નથી કર્યો. તો 1700 ના સ્ટોપ લોસ મારા હિસાબે આ કાઉન્ટર અહીંયા બાય કરીને ચાલી શકે છે. ઉપરની બાજુમાં ફરીથી આપણને 1820 થી 1882 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી ફાર્મા સ્ટોક્સમાંથી સન ફાર્મા ઉપર આપણે ખાસ ચર્ચા કરી, જ્યાં 1700નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરીને ચાલો. 1820 અને એની ઉપરના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો હવે આપણે આઈટી સ્ટોક્સની પણ વાત કરી લઈએ. અહીંયા પણ આપણને મજબૂતી દેખાય. ઇન્ફોસિસનું કાઉન્ટર લગભગ 1-8% મજબૂત. HCL ટેક હોય, વિપ્રો હોય, આ બધા કાઉન્ટર પણ આપણને એક લીલા નિશાનમાં જ બંધ થતા દેખાયા છે. તો આઈટી સ્ટોક્સમાં આપની કઈ રીતની સલાહ રહેશે? આઈટી સ્ટોક્સમાં મારા હિસાબે વિપ્રો અત્યારે સારું દેખાઈ રહ્યો છે. HCL ટેક સારું દેખાઈ રહ્યો છે. અગર વિપ્રો આપણે અગર વાત કરીએ તો અત્યારે જોઈએ તો અરાઉન્ડ 52 વીક હાઈ પર ટ્રેડ કર્યો છે. વોલ્યુમ્સ પણ એમાં સારા વધી રહ્યા છે. તો મારા હિસાબે એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. જ્યાં સુધી નીચેની બાજુમાં અગર 300 ના લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે અને ઉપરમાં મને લાગે છે આપણને મીડિયમ ટર્મમાં 360 થી 380 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર મને વિપ્રોનો સારો દેખાઈ રહ્યો છે. HCL ટેકની પર અગર વાત કરીએ તો આજે જો 0.5% આપણને પ્લસમાં બંધ દેખાડ્યું છે, પણ લાસ્ટ 7 to 8 ડેઝમાં જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. ઉપરની બાજુ 1750 ને બધા લેવલ જ્યારે પણ બ્રેક કરશે પછી આપણને મુવમેન્ટ એમાં સારી એવી જોવા મળી શકશે અને ઉપરમાં 1850 ના લેવલ્સ પણ આવી શકે છે. તો આ લેવલ્સ પર મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. 1750 નીકળે પછી આપણે બાય કરીને ચાલી શકો છો. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1690 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ 1850 આપણને જોવા મળી શકે. ઓકે, તો આપણે આઈટી સ્ટોક્સમાં કેવી રણનીતિ રાખવી એની પણ વાત કરીએ. અને ત્યારે જ વિરલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સર આપણે ડિસ્કસ કર્યા પર્સનલ લિંક એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.